એક્ઝામ્પલ 2.21 બે તત્વો એ અને બી એ બંને ભેગા મળીને સંયોજન બનાવે છે અને એ સંયોજનના નામ આપેલા છે AB2 અને AB4 બરોબર। હવે જે આ બંને સંયોજન બનાવે છે એને સંયોજનને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે, એટલે કે જે AB2 સંયોજન છે એનો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ બંને સંયોજન માટેનો અલગ ભાગ પાડેલા છે કે સંયોજન AB2 માટે અને સંયોજન AB4 માટે, બરાબર। હવે આપણે અહીંયા રકમ ઉપરથી જેટલું સમજાય એટલું પહેલા લખી દઈએ છીએ કે જ્યારે અહીંયા કીધું છે તમને કે 20 ગ્રામ બેન્ઝીન એની અંદર ઓગાળવાનું છે, એટલે કે દ્રાવક આપણો અહીંયા બેન્ઝીન છે। હવે બેન્ઝીન દ્રાવક છે તો આપણે દ્રાવક લખી દઈએ પહેલા અહીંયા કે દ્રાવક W1 બરાબર 20 ગ્રામ। હવે કેટલો તો AB2 નો 1 ગ્રામ, એટલે કે જે આ AB2 છે એ દ્રાવ્ય થયું તો દ્રાવ્ય W2 બરાબર 1 ગ્રામ થશે। AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો ઠાર બિંદુમાં જે થતો ઘટાડો એને આપણે ડેલ્ટા TF વડે દર્શાવવામાં આવે છે। હવે ડેલ્ટા TF બરાબર કેટલો ઘટાડો થાય છે તો 2.3 કેલ્વિન, તો અહીંયા 2.3 કેલ્વિન આવશે, બરાબર। હવે આવી જ રીતના સંયોજન AB4 માટે લખવાનું છે। AB4 માટે હવે અહીંયા કીધું છે કે બંને સંયોજન કેમ કે AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજન બનાવે તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવાનું છે, એટલે કે જે સંયોજન AB4 છે એને પણ 20 ગ્રામ બેન્ઝીનમાં જ ઓગાળવાનું છે। તો માટે દ્રાવક તરીકે સંયોજન AB4 માટે પણ W1 બરાબર 20 ગ્રામ જ થશે। હવે દ્રાવ્ય W2 બરાબર હવે જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે। હવે અહીંયા AB4 નો 1 ગ્રામ કીધું છે એટલે કે દ્રાવ્ય 1 ગ્રામ થશે, તો અહીંયા W2 બરાબર અહીંયા પણ 1 ગ્રામ આવશે। બંનેમાં દ્રાવક પણ સરખાયા અને દ્રાવ્યનું વજન પણ સરખું આવ્યું, બરોબર। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે કે 1 ગ્રામ એ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે। જો 1.3 કેલ્વિનનો ઘટાડો શેમાં તો ઠાર બિંદુમાં, તો માટે ડેલ્ટા TF બરાબર 1.3 કેલ્વિન થશે, બરાબર। આટલું વિદ્યાર્થી મિત્રો આપણને રકમ ઉપરથી ખબર પડી ગઈ। હવે આપણને એવું કીધું છે કે બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપેલો છે અને A અને B ના પરમાણ્વીય દળ ગણવાના છે આપણે। હવે A અને B ના પરમાણ્વીય દળ શોધવા હોય તો એની માટે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુઓ કે પહેલા સંયોજન AB2 અને AB4 આ બંને માટે છે ને દ્રાવક, દ્રાવ્ય અને ડેલ્ટા TF ના મૂલ્ય આપણને ખબર છે। હવે આની ઉપરથી આપણે અણુભાર શોધવો હોય તો અણુભાર શોધી શકીએ છીએ। કયું તો ડેલ્ટા TF નું સૂત્ર મૂકીએ તો એમાં જે દ્રાવ્યનો અણુભારને કરતા બનાવી એ ડેલ્ટા TF ના સૂત્ર વડે અણુભારને કરતા બનાવવાનો અને અણુભાર પહેલા બંનેના શોધી દેવાના। તો બંને માટે સેમ સૂત્ર જે આપણે થિયરીની અંદર શીખ્યા હતા કે ડેલ્ટા TF નું તો જે ઠાર બિંદુ છે એનો જે થતો ઘટાડો છે એનું સૂત્ર વાપરવાનું। પરંતુ અહીંયા હું ડાયરેક્ટ સૂત્ર નથી લખતો, એને જે અણુભાર છે એ અણુભારને કરતા બનાવી સીધું જ સૂત્ર લખીએ છીએ આપણે કે માટે M2 બરાબર 1000 ગુણ્યા KF ગુણ્યા W2
છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1। આમ વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા TF અહીંયા હોય તો M2 નીચે આવે છે। રેગ્યુલર સૂત્ર એ છે પણ આપણે M2 ને કરતા બનાવી આ સૂત્ર અહીંયા મૂકેલું છે। આ જ સૂત્ર આવી જ રીતના અહીંયા બાજુ માટે પણ મતલબ કે AB4 માટે પણ લખી દઈએ કે માટે M2 બરાબર 1000 ગુણ્યા KF ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1। બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બંને સૂત્ર બંને બાજુ લખેલા છે। હવે આપણે આની અંદર કિંમત મૂકવાની, કિંમત મૂક્યા પછી આપણે બંનેમાં M2 મળી જશે। આપણને બંને સંયોજન માટેના M2 ની વેલ્યુ આપણને મળી જાય છે। તો માટે M2 બરાબર 1000 છે તો 1000 M ના M ગુણ્યા KF નું મૂલ્ય, KF એટલે કે મોલલ અવનયન અચળાંક કહેવામાં આવે છે। જો KF ને મોલલ અવનયન અચળાંક કહેવામાં આવે તો આપણને રકમની અંદર આપેલું છે કે બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ KF નું મૂલ્ય આપણે અહીંયા લખી શકાય। તો KF નું મૂલ્ય બેન્ઝીન માટે છે તો બંનેનો KF સરખો આવશે। તો બંને સૂત્ર માટે KF ની જગ્યાએ આપણે 5.1 લખી શકાય। તો અહીંયા 5.1 ગુણ્યા W2 એટલે કે 1 ગ્રામ, તો અહીંયા 1 છેદમાં ડેલ્ટા TF બરાબર 2.3 કેલ્વિન, 2.3 ગુણ્યા W1 દ્રાવકનું વજન 20 ગ્રામ છે તો અહીંયા 20। બરાબર, હવે આની માટે M2 બરાબર 1000 નું 1000 ગુણ્યા KF છે તો KF બરાબર આપણે અહીંયા લખ્યું હતું જે અહીંયા રકમમાં આપ્યું છે તો 5.1 ગુણ્યા W2 1 ગ્રામ આપેલું છે છેદમાં ડેલ્ટા TF બરાબર 1.3 કેલ્વિન ગુણ્યા W1 જે આપેલું છે 20 ગ્રામ તો અહીંયા 20 આવશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને અહીંયા આનો આન્સર મળી જાય છે કે માટે M2 બરાબર અહીંયા 110.87 ગ્રામ પ્રતિ મોલ અને આના માટે M2 બરાબર 196.15 ગ્રામ પ્રતિ મોલ આપણને આન્સર મળે છે। બરોબર, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બંને માટે M2 બંનેના શોધી લીધા છે, મતલબ કે સંયોજન AB2 માટે M2 શોધ્યા અને સંયોજન AB4 માટે પણ M2 શોધી લીધા છે। M2 એટલે કે આણ્વીય દળ અથવા તો અણુભાર, એટલે કે અહીંયા આપણે આની ઉપરથી એવું શોધ્યું કે AB2 માટેનો અણુભાર 110.87 ગ્રામ છે અને AB4 માટેનો અણુભાર 196.15 ગ્રામ પર મોલ છે। બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણને રકમની અંદર કીધું હતું કે બંનેના પરમાણ્વીય દળ શોધવાના છે। આ તો આણ્વીય દળ કહેવાય, આપણે પરમાણ્વીય દળ શોધવાના છે। પરમાણ્વીય દળ શોધવા હોય તો આની ઉપરથી શોધવા હોય એની માટે આપણે એ હોય મતલબ કે AB2 સંયોજન છે, આ AB2 સંયોજન માટે આપણે આ A અને B એ બંને માટે કોઈક રકમ ધારવી પડે છે। તો આપણે સૌપ્રથમ ધારો કે A, કેપિટલ A જે તત્વ હતું, તત્વ A નું પરમાણ્વીય દળ બરાબર
સ્મોલ એ ધારીએ છીએ આપણે, મતલબ કે તત્વ એ હોય તો એનું પરમાણ્વીય દળ સ્મોલ એ છે, અને ધારો કે તત્વ બી નું પરમાણ્વીય દળ બરાબર સ્મોલ બી છે. આ બંને આપણે ધારી દીધા છે, એટલે કે જે આપણો આન્સર મળે કે સ્મોલ એ હોય એના બરાબર જે આવે એ તત્વ એનું પરમાણ્વીય દળ કહેવાય, અને સ્મોલ બી બરાબર જે આન્સર આવે એ તત્વ બી નું પરમાણ્વીય દળ કહેવાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે આપણે આણ્વીય દળ શોધતા હોય એવી જ રીતના હવે આણ્વીય દળ શોધવાનું છે. હું તમને અહીંયા સમજાવી દઉં છું પહેલા કે કઈ રીતના કરવાનું. તો સૌ પ્રથમ AB2 નું આણ્વીય દળ બરાબર હવે તત્વ એ એનો પરમાણ્વીય દળ વત્તા તત્વ બી અને એના બે પરમાણુ એટલે કે 2b લખાશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આ કઈ રીતના આવ્યું તો તમને અહીંયા સાદી સિમ્પલ ભાષામાં અહીંયા બતાવું છું કે ધારો કે H2O નું આણ્વીય દળ શોધવું છે આપણે. તો અહીંયા આપણે શું કરતા હતા કે બે કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા એક કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ. બરાબર. તો અહીંયા હાઇડ્રોજનનું એક હોય તો આપણે શું કર્યું, બે કૌંસમાં એક વત્તા એક કૌંસમાં 16. તો અહીંયા આપણને શું મળતું હતું, 2 એકા 2, તો 2 વત્તા 16 એકા 16, તો 16 ને 2 18. બરોબર. આ આપણને આણ્વીય દળ મળતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ આણ્વીય દળ શોધતા હતા એવી જ રીતના અહીંયા આપણે આણ્વીય દળનું સૂત્ર મૂક્યું છે કે હવે જુઓ અહીંયા તમને ખબર પડી જશે કે એ છે તો એની માટે એ લખ્યું તો આપણે, અને બી છે તો 2 છે ને તો અહીંયા 2 વડે ગુણ્યા છે. બરાબર. તો આ ખાલી અહીંયા જે સમજવા માટે જ છે, આવું કંઈ ગણતરી કરવાની જરૂર નથી, પરંતુ તમને અહીંયા આનો ખાલી મતલબ ખબર પડે એટલા માટે આટલું સમજાયેલું છે તમને. બરાબર. હવે જે આપણે a વત્તા 2b લખ્યું છે એની બરાબર અહીંયા આવી રીતના લખું છું કે a પ્લસ 2b બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે અહીંયા AB2 નું પર આણ્વીય દળ બરાબર a વત્તા 2b કીધું છે આપણે. તો આપણે અહીંયા પહેલા શોધ્યું છે કે AB2 નું આણ્વીય દળ જે આપણે શોધી લીધું છે M2, અહીંયા ઉપર જુઓ સંયોજન AB2 માટે છે તો એનું આણ્વીય દળ આપણે M2 બરાબર શોધ્યું છે. તો આ જે આણ્વીય દળ છે એ જ AB2 નું આણ્વીય દળ થશે. તો આપણે આ જે સૂત્ર મળ્યું આની બરાબર આપણે 110.87 ગ્રામ પર મોલ લખી શકાય. તો આના બરાબર આપણે લખી શકીએ કે a વત્તા 2b બરાબર 110.87 થશે. બરાબર. આને આપણે સમીકરણ 1 કહી દઈએ છીએ. બરાબર. ઓકે. હવે જે રીતના આપણે AB2 માટે ગણતરી કરી છે એવી જ રીતના હવે આપણે AB4 માટે ગણતરી કરવાની છે. હવે AB4 માટે ગણતરી કરવી હોય તો એની માટે આ જ મેથડ ફોલો કરવાની. તો ચલો પહેલા એ કરી દઈએ કે માટે AB4 નું આણ્વીય દળ બરાબર આ A માટે તત્વ A માટે પરમાણ્વીય દળ A વત્તા B માટે B, પરંતુ અહીંયા 4 છે તો 4 વડે આપણે ગુણી દઈએ છીએ. બરાબર. તો આને આપણે A વત્તા 4b લખી શકાય. તો માટે A વત્તા 4b બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો AB4 નું આણ્વીય દળ છે એટલા માટે જે આપણે AB4 માટે શોધ્યું હતું અહીંયા આ છે AB4 નું આણ્વીય દળ તો 196.15. તો આના બરાબર આપણે 196.15
0.15 લખી શકાય. આને આપણે સમીકરણ 2 કહી શકીએ છીએ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક કામ કરવાનું કે સમીકરણ 1 મળી ગયું, આપણને સમીકરણ 2 મળી ગયું છે. તો જો સમીકરણ 1 અને 2 મળી જાય તો એના પછી આપણે આ બંનેની બાદબાકી કરી દેવાની. જો આપણે બાદબાકી કરીએ તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાનું છે. તો લખી દઈએ અહીંયા કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. બરાબર. હવે આપણે બાદબાકી કરવી હોય તો a પ્લસ 4b માઇનસ આમાંથી આ પદ બાદ થશે અને 196.15 માંથી 110.87 વાળું પદ બાદ થશે. બરોબર. આપણે આ રીતના પણ બાદબાકી કરી શકીએ છીએ અને બીજી રીતના પણ બાદબાકી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. બીજી રીતે કરવી હોય તો તમે 10માની અંદર શીખ્યા હતા એવું કંઈક લોપની રીત મેથ્સમાં આવતું હતું. તો લોપની રીત વડે અહીંયા પણ આપણે બાદબાકી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સાદી રીત તો તમને આવડશે. આપણે લોપની રીત એક વખત યાદ કરી લઈએ અહીંયા. તો આપણે લોપની રીત વડે અહીંયા બાદબાકી કરીએ છીએ. હવે અહીંયા આપણે સમીકરણ 2 માંથી એક બાદ કરવાનું છે. હવે જ્યારે 2 માંથી તો સમીકરણ 2 હતું જે એ આપણે અહીંયા પહેલા ઉપરની બાજુ લખી દઈએ કે a પ્લસ 4b બરાબર 196.15 આ હતું આપણું સમીકરણ 2. બરાબર. સમીકરણ 2 છે અને હવે સમીકરણ 1 લખી દઈએ કે a પ્લસ 2b બરાબર 110.87. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આ બંને સમીકરણ લખી દીધા. આ સમીકરણ 1 છે. હવે આપણે આ બંનેની બાદબાકી કરવાની છે. આ બંનેની જ્યારે આપણે બાદબાકી કરવામાં આવે તો આની માટે લોપની રીતનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા કંઈક એવું આવે કે નીચેનું પદ છે અહીંયા માઇનસ કરતા હોય તો જે આ પ્લસ વાળું પદ હોય એ અહીંયા માઇનસ થઈ જશે. તો પ્લસ વાળાની જગ્યાએ આપણે માઇનસ કરવાનું. આ પ્લસ છે તો અહીંયા આપણે માઇનસ કરવાનું અને અહીંયા પણ પ્લસ છે તો આપણે અહીંયા માઇનસ કરવાનું. બરાબર. તો હવે પ્લસ a માઇનસ a તો પ્લસ a માઇનસ a જતા રહેશે. પ્લસ 4b માઇનસ 4b તો 4b માંથી માઇનસ 2b કરવાનું છે. 4b માંથી માઇનસ 2b કરીએ તો કેટલા વધે? તો અહીંયા 2b બરાબરની નિશાની પ્લસ 196.15 માઇનસ 110.87. બરાબર. તો અહીંયા માઇનસ કરવામાં આવે તો આન્સર મળે છે 85.28. બરાબર. હવે 2b બરાબર 85.28 છે તો b ને અહીંયા કરતા બનાવી દઈએ તો 2 છે અહીંયા આ બાજુ છેદમાં જતા રહેશે. તો માટે b બરાબર 85.28 છેદમાં 2 લખી શકાય. તો માટે b બરાબર 42.64 આપણને અહીંયા આન્સર મળે છે. બરાબર. અહીંયા આપણને b મળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આ b મળે છે. આ b ની કિંમત સમીકરણ 1 ની અંદર આપણે મૂકી શકીએ અથવા તો સમીકરણ 2 ની અંદર મૂકી શકીએ. જ્યારે આ b ની કિંમત આપણે કોઈ સમીકરણ 1 અથવા તો 2 ની અંદર મૂકી દઈએ તો એમાંથી a ની વેલ્યુ મેળવી શકાય. બરાબર. તો આપણે હવે અહીંયા a ની વેલ્યુ શોધવા માટે સમીકરણ 1 માં b ની કિંમત મૂકીએ છીએ.
સમીકરણ 1 માં બી ની કિંમત મૂકતા બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે સમીકરણ 1 અહીંયા પહેલા લખી દઉં છું। જે સમીકરણ 1 હતું આપણું એ કોપી ટુ કોપી અહીંયા પહેલા એક વખત લખી દઈએ છીએ, પછી આપણે એની અંદર બી ની કિંમત મૂકીએ છીએ। સમીકરણ 1 તો એવું હતું કે a પ્લસ 2b બરાબર 110.87 આ સમીકરણ 1 હતું બરાબર। હવે આની અંદર આપણે કિંમત મૂકીએ છીએ કે માટે એ તો આપણને એની વેલ્યુ ખબર નથી, એ આપણે શોધવાનો છે। તો a વત્તા 2b તો 2 ની જગ્યાએ 2b બી કેટલું વેલ્યુ મળી આપણને કે 42.64 તો 42.64 બરાબર 110.87 ઓકે। માટે a પ્લસ 2 ગુણ્યા 42.64 તો અહીંયા ખબર હતી આપણને કે 85.28 થશે। 2b બરાબર અહીંયા છે જ બરાબર, તો આપણે અહીંયા લખી દઈએ છીએ કે 85.28 બરાબર 110.87 110.87 ઓકે। માટે એ હવે 85.28 બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો અહીંયા પ્લસ છે તો પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે। તો એ બરાબર 110.87 આ બાજુ જાય તો માઇનસ 85.28 માટે એ બરાબર અહીંયા બાદબાકી કરીએ તો આપણને આન્સર મળે છે 25.59 બરાબર। તો આપણને અહીંયા એની કિંમત મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો કે આપણે અહીંયા આ દાખલાની શરૂઆત કરી તો દાખલાની શરૂઆતની અંદર તત્વ એ માટે અહીંયા સ્મોલ એ ધાર્યો હતો અને તત્વ બી માટે આપણે સ્મોલ બી ધાર્યું હતું। તો આપણે તત્વ એ ની પણ કિંમત મળી ગઈ અહીંયા અને બી ની પણ મળી ગઈ બરાબર। તો હવે તત્વ એ અને બી એ શેના માટે ધાર્યો હતો તો એનું પરમાણ્વીય દળ, તત્વ એનું પરમાણ્વીય દળ બરાબર આપણે એ ધાર્યો હતો અને બી નું પરમાણ્વીય દળ બરાબર બી ધાર્યું હતું બરાબર। તો આપણને અહીંયા બંનેના પરમાણ્વીય દળ મળી જાય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છેલ્લે લખવું પડે કે કોનું પરમાણ્વીય દળ છે એ આપણે અહીંયા ઉલ્લેખ કરવો જરૂરી છે। તો હવે અહીંયા એક વખત સમજાઈ લખી દેવાનું નીચે લાસ્ટમાં, તો આપણો આ દાખલો છે એ સરળતાથી બીજું જે પેપર ચેક કરો એ સમજી શકે કે તત્વ એનું પરમાણ્વીય દળ બરાબર આપણે શું ધાર્યું હતું તો એ, તો એની બરાબર આન્સર મળે છે 25.59 પરમાણ્વીય દળ છે તો ગ્રામ પ્રતિ મોલ અને બીનું પરમાણ્વીય દળ બરાબર આપણે અહીંયા બી ધાર્યું હતું અને એની બરાબર આપણને વેલ્યુ મળે છે કે 42.64 ગ્રામ પ્રતિ મોલ।